મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો છોકરાઓ? મજામાં? ચાલો, ચાક ગતિનો બીજો લેક્ચર માં આપણે સેન્ટર ઓફ માસ વિશે વાત કરતા હતા. સેન્ટર ઓફ માસનો લેક્ચર નંબર 2. બરાબર. કાલે બધી આપણે પ્રાઇમરી બેઝિક માહિતી બધી મેળવી સેન્ટર ઓફ માસ વિશેની. દ્રવ્યમાન કેન્દ્ર કોને કહેવાય, જુદા જુદા પદાર્થનું આપણે દ્રવ્યમાન કેન્દ્ર ગોઈતું હતું. બરાબર. ચાલો, આજે એમાં આગળ વધીએ. સેન્ટર ઓફ માસનો લેક્ચર નંબર 2. ચાલો, બે કણ છે. આનું દળ m1, આનું દળ m2. બે વચ્ચેનું અંતર આપેલું છે r. બરાબર. બે વચ્ચેનું શું આપેલું છે? અંતર આપેલું છે r. આપણે શું કરવાનું છે? ફાઇન્ડ ધ સેન્ટર ઓફ માસ વિથ રિસ્પેક્ટ ટુ m1. પહેલા કણની સાપેક્ષે આ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્રનું અંતર m1 ની સાપેક્ષે. ચાલો, તો m1 ની સાપેક્ષે કીધું તો મેં તમને કીધું તો શું કરવાનું? જેની સાપેક્ષે કે એનો ઉગમ બિંદુ પર ધારી લેવાનું. તો આને તમે ઉગમ બિંદુ પર ધારી લ્યો અને આ x અક્ષ ઉપર છે એટલે આના એમ થશે 0 0. ઓનો y m 0 થશે. એક્સિયમ કેટલો થશે? આનાથી આ જેટલો દૂર હોય એટલો. આનાથી આ કેટલો દૂર હશે? r જેટલો. આનાથી આ કેટલો દૂર હશે? r જેટલો. આને 0 0 પર ધારી લ્યો. ફાઇન્ડ ધ સેન્ટર ઓફ માસ વિથ રિસ્પેક્ટ ટુ m1. ચાલો, શું સૂત્ર થશે? એક્સિયમ બરાબર m1 x1 m2 x2 છેદમાં m1 પ્લસ m2. m1 0 m2 r છેદમાં m1 પ્લસ m2. એટલે દ્રવ્યમાન કેન્દ્રના યામ XCM શું થશે? m2r બાય m1 પ્લસ m2. સિમ્પલ. જો સિસ્ટમ બે પાર્ટિકલની બનેલી હોય તો સેન્ટર ઓફ માસ વિથ રિસ્પેક્ટ ટુ ફર્સ્ટ બોડી ઇઝ m2r અપોન m1 પ્લસ m2. સિમ્પલ. જો તમારું તંત્ર માત્ર બે કણનું બનેલું હોય તો પ્રથમ કણની સાપેક્ષે સેન્ટર ઓફ માસ આનું દળ, બીજાનું દળ, જેની સાપેક્ષે પૂછ્યું છે એનું દળ જો આમાં નહીં વંશમાં, બીજાનું દળ ગુણ્યા બે વચ્ચેનું અંતર છેદમાં બેના દળનો સરવાળો. સિમ્પલ. હા કે ના? ફાઇન્ડ ધ સેન્ટર ઓફ માસ વિથ રિસ્પેક્ટ ટુ m2. ચાલો, m2 ની સાપેક્ષ આની સાપેક્ષે કીધું તો આને 0 0 લઈ લો તો આને એમ થાય r0. સિમ્પલ. આને 0 0 લઈ લો તો આના એમ શું થશે? r0. કારણ કે m2 ની સાપેક્ષે કીધું તો જેની સાપેક્ષે કીધું એનો ઉગમ બિંદુ પર ધારી લ્યો તો 0 0. આનાથી આ કેટલો દૂર હશે? r જેટલો. તો એક્સિયમ r y m0. તો શું થશે? વિથ રિસ્પેક્ટ ટુ m2 કીધું છે. Therefore, XCM from this formula m1 r plus m2 0 by m1 plus m2. Therefore, here m1 r ના છેદમાં m1 plus m2. સિમ્પલ. જો સિસ્ટમ બે કણની બનેલી હોય ને એમ કે બીજા કણની સાપેક્ષે
તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવેલું હશે? તો પહેલાનું દળ ગુણ્યા બે વચ્ચેનું અંતર છેદમાં બેના દળનો સરવાળો. થશે કે નહીં? આટલું સમજાણું. હવે માની લ્યો, સમજો, એક મસ્ત મજાની ઇમ્પોર્ટન્ટ આમાંથી ફોર્મ્યુલા આપણે મેળવવાની છે, આગળ જતા બહુ કામમાં આવશે. હવે માની લો સેન્ટર ઓફ માસ અહીંયા ક્યાંક મળ્યું, તો સેન્ટર ઓફ માસ અહીંયા ક્યાંક મળ્યું, તો પહેલા કણથી એનું અંતર આટલું હતું. એને છે ને સેન્ટર ઓફ માસનું પહેલા કણથી જે અંતર હોય એને આપણે શું કહી દઈએ? R1 કહી દઈએ આને, કે ભાઈ પહેલા કણથી સેન્ટર ઓફ માસ કેટલો દૂર હતો? R1. વિથ રિસ્પેક્ટ ટુ એમ બીજા કણથી કેટલું દૂર છે? આટલું. એને તમે R2 કહી દઈએ. તો બીજા કણથી સેન્ટર ઓફ માસનું જે અંતર છે ને આપણે શું કહી દઈએ? R2 કહી દઈએ. સમજો, તો પહેલા કણથી સેન્ટર ઓફ માસનું અંતર, બીજા કણથી સેન્ટર ઓફ માસનું અંતર, બેયનો તમે સરવાળો કરશો, આ બેયનો તમે સરવાળો કરો R1 પ્લસ R2, તો તમને શું મળે? બે કણ વચ્ચેનું અંતર મળે. હા કે ના? તો શું થશે? RCM from 1 plus RCM from 2. પહેલા કણથી અંતર R1, બીજા કણથી અંતર R2, સેન્ટર ઓફ માસનું, જો એ બેયનો તમે સરવાળો કરશો એટલે એક અગત્યનું પરિણામ, બે કણ વચ્ચેનું શું મળશે? તમને અંતર મળશે. આનો પણ ઘણી વખત ઉપયોગ આવશે. બીજું એક મસ્ત ફોર્મ્યુલા મળશે. M1R1 બરાબર M2R2 થશે. M1R1 બરાબર શું થશે? M2R2 થશે. પહેલા કણનું દળ ગુણ્યા R1 એટલે શું? પહેલા કણથી સેન્ટર ઓફ માસનું અંતર. જો બુકમાં આવું બધું ના હોય પણ MCQમાં સોલ્વ કરવામાં ખૂબ જ ઉપયોગી થાય. એટલી પ્રોમિસ આપું, અહીંથી જેટલું કરાવીશ એ બધું તમને વાંધો નહીં આવે MCQ સોલ્વ કરવામાં. M1R1 એટલે પહેલા કણનું દળ ગુણ્યા પહેલા કણથી સેન્ટર ઓફ માસનું અંતર બરાબર M2R2 બીજા કણનું દળ ગુણ્યા બીજા કણથી સેન્ટર ઓફ માસનું અંતર. એ બે કેવા હોય? સરખા હોય. સાબિતી મળી જાય. ખાલી શું કરવાનું છે? R1 ગુણ્યા M1 કરવાનું અને R2 ગુણ્યા શું કરવાનું? M2 જોવાનું બે પરિણામ સરખા આવે છે કે નહીં. તો R1 બરાબર આ છે, આને ગુણ્યા તમે શું કરો? M1 કરો, જોવો જોઈએ. M1 એઝ ઇટ ઇઝ. આ વસ્તુ પ્રૂવ થાય છે કે નહીં જોઈ લે. M1 એઝ ઇટ ઇઝ. R1 નું સૂત્ર શું છે? M2R છેદમાં M1 પ્લસ M2 એના બરાબર. M2 એઝ ઇટ ઇઝ. R2 નું સૂત્ર શું છે? M1R છે ને. R2 નું સૂત્ર શું છે? M1R છેદમાં M1 પ્લસ M2. હેન્સ પ્રૂવ થઈ ગયું, સાબિત. M1 M2R છેદમાં M1 પ્લસ M2, M1 M2R છેદમાં M1 પ્લસ M2 સાબિત થઈ ગયું. બહુ જ ઉપયોગી સમીકરણ છે, બરાબર, તમારા માટે. આગળ હમણાં આપણે જોશું, દાખલા ગણશું ત્યારે શું ઉપયોગમાં એ આવ્યું. M1R1 બરાબર હખે બચ્ચા ફાટી. રેડી? રેવડી. પણ આ ખાસ યાદ રાખવું. ચાલો, બે લંબચોરસ બ્લોક છે સમાન દળના, એને આ રીતે ટી શેપમાં ગોઠવેલા છે. બેયના દળ સરખા અને બેયની લંબાઈ સરખી. આનું દળ એમ, લંબાઈ એલ, આનું દળ એમ અને લંબાઈ કેટલી છે? એલ છે. એટલે આ રીતે સિસ્ટમ બનાવી. બે લંબચોરસ બ્લોક, બેની લંબાઈ સરખી, પછી બેનું દળ સરખું અને ટી શેપમાં ગોઠવી દીધો. તો આનું સેન્ટર ઓફ માસ ગોતવાનું છે.
ચાલો હવે નિયમિત આકારનો પદાર્થ છે તો કે હા. તો પહેલો જે લંબચોરસ 12 એટલે સળિયો, એનું કેન્દ્ર અહીંયા હશે, એનું બધું દળ અહીંયા કેન્દ્રિત થયેલું હશે. અહીંથી કેટલા અંતરે? L/2 અંતરે. અહીંથી કેટલા અંતરે? L/2 અંતરે. એટલે આવડું આ શું થશે? M1. આ બીજો લંબચોરસ સળિયો છે, એનું બધું દળ એના કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલું હશે કે નથી સમજાતું? આપણે તો શું કરવું પડે? M1 અને M2 વચ્ચેનું અંતર ગોતવું પડે. બસ મારે શું કરવું પડશે? જો સમજો મેથડ કે આ સિસ્ટમનું સેન્ટર ઓફ માસ ક્યાં આવેલું હશે એ તમારે જોઈ છે. તો પહેલો સળિયો છે આડો, એનું બધું દળ એના કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલું હોય. હા કે ના બોલશો? તો કે હા. બીજો સળિયો છે, એનું બધું દળ એના કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલું હોય. હા કે ના બોલશો? તો કે હા. બોલું હા. હવે M1 અને M2 વચ્ચે ભલે દળ આખા સળિયામાં ફેલાયેલું હોય, પણ કેન્દ્ર તો અહીંયા કેન્દ્રિત થયેલું હશે. ભલે આખા સળિયામાં દળ ફેલાયેલું, પણ અહીંયા કેન્દ્રિત થયેલું હશે. ચાલો ચાલો ચાલો. તો હવે શું થશે? આ બે વચ્ચેનું તમે અંતર લેશો, આ બરોબર. આ પહેલા સળિયાનું દળ M1, આ બીજા સળિયાનું દળ M2. તો આ બે વચ્ચેનું તમે જે અંતર લેશો ને તો એ થશે L/2 નિયર અબાઉટ. આટલું આ જે તમે આટલું અંતર આ કેટલું થાય? આ L/2 થાય. કેટલું થશે? આ L/2 બરોબર. આ જાડાઈ તો અવગણ્ય હોય, તો આ જે અંતર થશે એ કેટલું થશે? L/2. માની લો આ પહેલો સળિયો, આ બીજો સળિયો, આ પહેલો સળિયો ના બીજો સળિયો. તો હવે પહેલા સળિયાની સાપેક્ષ દ્રવ્યમાન કેન્દ્ર. હવે જો મને ખબર દ્રવ્યમાન કેન્દ્ર અહીં ક્યાંક વચ્ચે આવેલું હશે આ સિસ્ટમનું, અહીંયા ક્યાંક હશે, કારણ કે બેયના દળ સરખા જ છે. M1 બરાબર M, M2 બરાબર M. સેન્ટર ઓફ માસ વિથ રિસ્પેક્ટ ટુ ફર્સ્ટ બોડી. ચાલો ચાલો સમજો સરખું. સેન્ટર ઓફ માસ ફ્રોમ 1 ઉપરના સળિયાની સાપેક્ષે. તો શું કરવાનું? હમણાં કીધું હતું R1. પેલાની સાપેક્ષે જોતું હોય તો શું કરવાનું? પેલાની સાપેક્ષે જોતું હોય તો શું કરવાનું? બીજાનું દળ ગુણ્યા બે વચ્ચેનું અંતર છેદમાં બેનો સરવાળો. તો બીજાનું દળ એટલે M2 છેદમાં બે વચ્ચેનું અંતર આ થાય. આ કે નથી સમજાતું? દળ જ્યાં કેન્દ્રિત થયેલું હોય ને ત્યાંથી તમારે લેવું પડે એનું અંતર. અહીંયા બધું દળ કેન્દ્રિત હોય, અહીંયા બધું દળ કેન્દ્રિત હોય, તો બે વચ્ચેનું અંતર કેટલું થશે? L/2 છેદમાં M1 પ્લસ M2. દળ તો સરખા છે એટલે આ M, L/2 છેદમાં 2M, MM કેન્સલ એટલે L/4 ફ્રોમ 1. અને ફ્રોમ 1 એટલે શું થશે? ફ્રોમ ધ ટોપ. આ તળિયું છે, જમીન છે, આ શું છે? જમીન ઉપર આ રીતે ગોઠવેલા છે. તો પહેલાની સાપેક્ષે એટલે શું થશે? ફ્રોમ ટોપ બરોબર. ઉપરથી કેટલા અંતરે થશે? ઉપરથી L/4 ફ્રોમ ટોપ એવું પણ લખી શકો. એટલે અહીંથી આ જે અંતર તમને મળ્યું ને મારા વાલા બાળકો સેન્ટર ઓફ માસનું ઉપરથી, એ કેટલું મળ્યું? L/4 મળ્યું. તો નીચે એમને ખબર પડી જાય આ અંતર કેટલું હતું, આ કેટલું હતું? L. તો L માંથી L/4 જવા દો તો આવડું આ જે વધશે ને એ કેટલું થશે? 3L/4. આવડું આ જે થશે ને કેટલું થશે? 3L/4. ગણવું તો ગણી લે. સેન્ટર ઓફ માસ સેન્ટર ઓફ માસ ફ્રોમ 2 એટલે R2 બરાબર શું થાય? બીજાની સાપેક્ષે કીધું તો પહેલાનું દળ M1 છેદમાં બે વચ્ચેનું અંતર L/2 છેદમાં બેના દળનો સરવાળો. બેના દળ તો સરખા છે. શું છે? બેના દળ તો સરખા છે. હા કે ના? સમજાય છે કે નહીં? તો ચાલો શું થશે? there is a something MM.
ડાયરેક્ટ થઈ જાય, કંઈ જરૂર નથી. જો શું કરવું પડે? આ બે વચ્ચેનું ટોટલ અંતર કેટલું થશે? L થશે. R1 પ્લસ R2 બરાબર L થઈ જશે. આ બે વચ્ચેનું ટોટલ અંતર કેટલું થશે? L થશે. તો R1 CMI L/4 આ L થાય, એને પેલી બાજુ તમે ટપાડો એટલે RCM2 શું થશે? 3L/4 એટલે R2 બરાબર 3L/4 ફ્રોમ બોટમ. તળિયેથી કેટલું દૂર હશે? 3L/4. ટોચથી કેટલું દૂર હશે? તો કે L/4. ઓકે, ચાલો. ચાલો જુઓ, એક પિરામિડ છે. પિરામિડના નીચેના તળિયાના ચારે ચાર ખૂણા ઉપર સમાન દળ છે, MM. હવે આ પિરામિડની ટોચ આપણે સરખી આકૃતિ ન દોરે, કારણ કે આપણે આર્ટિસ્ટ નથી, પણ થોડું ઘણું તમારે સમજી જવાનું. બરાબર, આખો પિરામિડ છે. પિરામિડના તળિયાના ચારે ચાર ખૂણાનું દળ M અને ટોચ ઉપર આ જે દળ છે M છે. સમજાય છે? અને એની બાજુનું માપ A છે. અને આ પિરામિડનું કેન્દ્ર થાય તળિયાનું, અને આની ટોચ, એના વચ્ચેનું અંતર A છે. સમજો? બરાબર, આખું આ પિરામિડ છે. ટ્રિંગ 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 ટ્રિંગ, M એ સાઈડનું પિરામિડ, અહીંયા એમ દળનો ટુકડો છે. તળિયું અને ટોચ વચ્ચેનું અંતર કેટલું છે? તળિયા અને ટોચ વચ્ચેનું અંતર કેટલું છે? A છે. હવે શું કીધું? તો આ સિસ્ટમનું જે સેન્ટર ઓફ માસ જે છે, આ આખા પદાર્થનું દળ M છે, એ બધું ક્યાં કેન્દ્રિત થયેલું હશે? એના કેન્દ્ર ઉપર. કે નથી સમજાતું? નીચે આ ચોરસ છે, અહીંયા M નિયમિત આકારનો પદાર્થ છે, તો એનું બધું દળ તો ક્યાં કેન્દ્રિત થયેલું હશે? નીચેના ચોરસના કેન્દ્ર ઉપર. એનાથી ઉપર એ જેટલી ઊંચાઈ કોણ આવેલું છે? M દળનો એક બીજો પદાર્થ છે. તો શું થશે? સમજો, આ M અને નીચેના ચારે ચાર માસનું દળ એના સેન્ટર ઉપર કેન્દ્રિત થયેલું હશે. અને 4M થી M નું ડિસ્ટન્સ, 4M થી M નું ડિસ્ટન્સ તો કેટલું છે વાલા બાળકો? એ જેટલું છે. કે નથી સમજાતું? કેટલું છે? તો કે એ જેટલું. ચાલો, હવે સેન્ટર ઓફ માસ ફ્રોમ ટોપ, ઉપરથી નીચે કેટલા અંતરે હશે? ચાલો, ફ્રોમ ટોપ કીધું, સેન્ટર ઓફ માસ ફ્રોમ ટોપ ઓર M આની સાપેક્ષ છે. ચાલો, શું થશે? એને આપણે R1 કહી દઈએ તો પૂરું. આની સાપેક્ષે કીધું તો શું કરવાનું? આનું દળ ગુણ્યા બે વચ્ચેનું અંતર. કે નથી સમજાતું? હમણાં સૂત્ર જોયું તો આની સાપેક્ષે કીધું તો બીજાનું દળ ગુણ્યા બે વચ્ચેનું અંતર છેદમાં બે દળનો સરવાળો. આ કે ના? એટલે 4MA ના છેદમાં 5MA, 4MA
ના છેદમાં 5m, mm કેન્સલ. તો ફ્રોમ ટોપ સેન્ટર ઓફ માસ કેટલું હશે? ટોચથી નીચેની બાજુ સેન્ટર ઓફ માસ કેટલું આવેલું હશે? 4/5 એ જ એટલું. ચાલો ફ્રોમ બોટમ એટલે તળિયેથી અહીંથી કેટલું દૂર આવેલું હશે? સેન્ટર ઓફ માસ ઉપરથી આટલું મળ્યું, નીચેથી કેટલું દૂર મળશે? તો નીચેથી કીધું તો ઉપરનું દળ ગુણ્યા બે વચ્ચેનું અંતર, ઉપરનું દળ ગુણ્યા બે વચ્ચેનું અંતર છેદમાં બે દળનો સરવાળો, એટલે ma ના છેદમાં 5m એટલે a/5. સિમ્પલ. બરોબર. એટલે ઉપરથી કેટલું આવશે? 4/5a. નીચેથી કેટલું આવશે? a/5. અને પછી શું થવું જોઈએ બોલો તાળો મેળવવા માટે? આ બેયનો સરવાળો, ઉપરથી દ્રવ્યમાન કેન્દ્રનું અંતર, પહેલાથી દ્રવ્યમાન કેન્દ્રનું અંતર, બીજાથી દ્રવ્યમાન કેન્દ્રના અંતરનો સરવાળો હમણાં આપણે જોયું હતું, બે વચ્ચેના અંતર જેટલો થઈ જાવ જોઈએ. જો 4/5a વત્તા a/5 બેનો સરવાળો કરો એટલે એ થઈ જશે 4/5a વત્તા a/5. બેના છેદ સરખા એટલે 4a વત્તા 5a એટલે 5a/5 એટલે 5 આવી ગયું કે નહીં? તો આ રીતે સેન્ટર ઓફ માસ ફાઇન્ડ આઉટ કરી શકશો. ચાલો એક મસ્ત MCQ આપું છું, આવા પૂછાય છે. આ 2 kg, આ 6 kg. આ બેનું સેન્ટર ઓફ માસ 6 kg ની ક્યાંક નજીક હશે. બરોબર. ચાલો હવે શું કીધું? લખો રકમ. જો 6 કિલોગ્રામ દળનો પદાર્થ, લખો રકમ આકૃતિ દોરીને. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 6 કિલોગ્રામ દળનો પદાર્થ 2 મીટર જમણી તરફ ખસે તો 2 કિલોગ્રામ દળના પદાર્થને કઈ દિશામાં અને કેટલો ખસેડવો પડે? તો 2 કિલોગ્રામ દળના પદાર્થને કઈ દિશામાં અને કેટલો ખસેડવો પડે કે જેથી દ્રવ્યમાન કેન્દ્ર તેના પ્રારંભિક સ્થાન ઉપર જ રહે. દ્રવ્યમાન કેન્દ્ર તેના પ્રારંભિક સ્થાન ઉપર જ રહે. ઓકે, રકમ ના સમજાણી સર, હાલો સમજાવી દો. બે પદાર્થ છે 2 કિલો અને 6 કિલોનો. સેન્ટર ઓફ માસ વધુ માસની નજીક હોય. હવે શું કીધું ખબર છે? આ 6 કિલોગ્રામ દળના પદાર્થને તમે જમણી બાજુ ખસેડો તો શું થાય? સેન્ટર ઓફ માસ એ શું થશે? જમણી બાજુ જશે. સિમ્પલ વસ્તુ છે કે ના સમજાતું? 6 કિલોગ્રામ દળના પદાર્થને તમે જમણી બાજુ ખસેડો તો શરૂઆતમાં જે સેન્ટર ઓફ માસ અહીંયા હતું, હવે આ 2 મીટર આમ જશે તો સેન્ટર ઓફ માસ 2 મીટર જેવું જરૂરી નથી, પણ કાંઈક ખસે. તો આ આમ ગયો ને તો સેન્ટર ઓફ માસ એ આ દિશામાં ખસશે. તો મારે શું કરવું છે? સેન્ટર ઓફ માસને ખસવા દેવું નથી, એના મૂળ પ્રારંભિક સ્થાન ઉપર જ રહેવું જોઈએ. તો મારે આની પોઝિશન ચેન્જ કરવી પડે કે ન સમજો? જો ખાલી આની પોઝિશન ચેન્જ કરશો ને તો જે બાજુ દળ વધુ હશે એ બાજુ જશે. તો જો આ આમ જાય ને આમ જમણી બાજુ તો સેન્ટર ઓફ માસ જમણી બાજુ જાય. આ જો ડાબી બાજુ આવશે ને તો સેન્ટર ઓફ માસ ડાબી બાજુ આવશે. પણ મારે શું કરવું છે? સેન્ટર ઓફ માસની જગ્યા બદલવા દેવી નથી. તો તમારે શું કરવું પડે? 2 કિલોગ્રામ દળના પદાર્થને કાં જમણી બાજુ કાં ડાબી બાજુ ખસેડવો પડે. કાં જમણી બાજુ કાં તો ડાબી બાજુ ખસેડવો પડે. તો હવે શું કરશો ખબર છે? જો એટલું યાદ રાખવાનું, આને જો જમણી બાજુ ખસેડવું તો આને ડાબી બાજુ ખસેડવો પડશે. 6 કિલોગ્રામ દળનો પદાર્થ આમ ગયો
તો સેન્ટર ઓફ માસ આમ ગયું કે નહીં, કારણ કે આ તો અહીંયા સ્થિર છે. પણ સેન્ટર ઓફ માસ આટલું આગળ વધ્યું અને પાછું પાછળ ખેંચવું હોય તો, કારણ કે સેન્ટર ઓફ માસ ઉપર બેયની ઇફેક્ટ થશે, આની ઇફેક્ટ એવી આની ઇફેક્ટ એવી હોય. તો 6 કિલોનો બ્લોક આ દિશામાં મૂવ થયો તો સેન્ટર ઓફ માસ આ દિશામાં મૂવ થયું, સમજો. હવે 2 કિલોના બ્લોકને પાછું એ દિશામાં જ લઈ જાવ તો 6 કિલોનો બ્લોક ગયો એ દિશામાં જ લઈ જશો તો શું થશે? સેન્ટર ઓફ માસ હજી એમ જશે, કારણ કે બધું તળ કઈ બાજુ જવાની ટ્રાય કરી? જમણી બાજુ. આ આમ ગયો તો સેન્ટર ઓફ માસ કે ભાઈ હું એમ જ જાઉં. સમજો છો કે નહીં? પણ જો સેન્ટર ઓફ માસ 6 કિલો આ બાજુ જાય, સોરી 6 કિલોગ્રામ દળનો પદાર્થ આ બાજુ જાય તો સેન્ટર ઓફ માસ એ આ બાજુ જાય. પણ તમારે એને હલવા નથી દેવું, તમારે એને પાછું ખેંચવું છે. તો પાછું ખેંચવું છે તો 2 કિલો દળના પદાર્થને આમ પાછો ખેંચો તો સેન્ટર ઓફ માસ થોડુંક આમ પાછું ખેંચાશે. જો 2 કિલો દળના પદાર્થને આમ જ લઈ જશો તો 6 કિલોનો ગયો બધું દળ આ બાજુ શિફ્ટ થયું તો પરિણામી આ ભાઈ આ બાજુ જ જશે. પણ એક આમ ગયો એટલે સેન્ટર ઓફ માસ ઉપર તો બેયની ઇફેક્ટ હશે. 6 કિલોને કારણે આમ જવાની ટ્રાય કરશે, 2 કિલોને કારણે આમ જવાની ટ્રાય કરશે. તો મને હું પૂછું, 2 કિલોગ્રામ દળના પદાર્થને તમે કેટલું ખસેડો કે જેથી સેન્ટર ઓફ માસ એની જગ્યા બદલે નહીં, બરોબર? તો એક વસ્તુ નક્કી થાય કે ડાબી બાજુ ખસેડવું પડે. તો સિમ્પલ, જો શું સિમ્પલ, બીજું આમાં કંઈ આપ્યું છે તો કે ના કંઈ આપ્યું નથી. ચાલો સિમ્પલ થઈ જશે. શું થાય જુઓ, M1R1 બરાબર M2R2. શું કરવાનું? M1R1 બરાબર M2R2. હવે જુઓ, M1 એટલે પહેલા પદાર્થનો દર 2 કિલો. હવે R1 એટલે શું? પહેલા પદાર્થને કેટલો ખસેડવો પડે તે ગોતવાનું છે. M2 આ સૂત્ર યાદ રાખજો, આ હિન્ટ છે. ડિટેલમાં સમજાવવા જાવ તો બહુ વાર લાગે, પણ યાદ રાખવાનું આ ટાઈપના MCQમાં. M2 એટલે બીજાનું દળ, એને ગુણ્યા R2 એટલે શું? R2 એટલે બીજો પદાર્થ કેટલો ખસ્યો છે? 2 મીટર. બીજો પદાર્થ કેટલો ખસ્યો છે? 2 મીટર કીધું છે ને? હા, તો કે કેટલો ખસ્યો છે? 2 મીટર. તો શું થાય? પહેલા પદાર્થને કેટલો ખસેડવો પડે? R1 જેટલો. બબ્બે કેન્સલ. તો R1 બરાબર શું આવશે? 6 મીટર ટુવર્ડ્સ લેફ્ટ, બરાબર. આ ટુવર્ડ્સ રાઈટ ગયો, 6 કિલોનો જમણી બાજુ ગયો તો 2 કિલોગ્રામ દળના પદાર્થ નહીં, 6 મીટર પાછો લેવો પડે. ઓલો 2 મીટર આગળ જાય તો 6 કિલોગ્રામ દળના પદાર્થને તમે 6 મીટર પાછળ લેશો તો સેન્ટર ઓફ માસ એની જગ્યા બદલશે નહીં. અરે કોકે મને આમ ના સમજાવવાનું, બીજી રીતે કરાવવું. ચાલો વોટ ઇઝ ધ ફોર્મ્યુલા? હા, RCM અથવા તો આનો XCM જ થશે. અત્યારે શું હતું બધું? XCM બરાબર M1x1 પ્લસ M2x2 ના છેદમાં M1 પ્લસ M2. ઓકે, શું થશે? M1 પ્લસ M2. ચાલો હવે બે બાજુ ડિફરન્શિએટ કરું. આને હું લખું DXCM અથવા તો ડેલ્ટા XCM. તો ડેલ્ટા XCM એટલે શું? દ્રવ્યમાન કેન્દ્રના સ્થાનમાં થતો ફેરફાર. ડેલ્ટા XCM એટલે હું વાલા બાળકો? દ્રવ્યમાન કેન્દ્રના સ્થાનમાં થતો ફેરફાર. દ્રવ્યમાન કેન્દ્રના સ્થાનમાં ફેરફાર થાય તો દળ બદલે? ના બદલે. પણ દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન કાં બદલ્યું? કારણ કે આ પદાર્થનું સ્થાન એ બદલશે. ડેલ્ટા X1 દળ ના બદલે, આનું સ્થાન એ બદલશે. ડેલ્ટા X2 છેદમાં M1 પ્લસ M2. સમજો વાલા બાળકો, XCM બરાબર M1x1 વત્તા M2x2 ના છેદમાં M1 પ્લસ M2. જો પેલા પદાર્થના સ્થાનમાં ડેલ્ટા X1 જેટલો ફેરફાર થાય, બીજા પદાર્થના સ્થાનમાં ડેલ્ટા X2 જેટલો ફેરફાર થાય, તો દ્રવ્યમાન કેન્દ્રના સ્થાનમાં કેટલો ફેરફાર થાય? ડેલ્ટા XCM જેટલો. ચાલો હવે મને રકમમાં પ્રોબ્લેમ શું આપ્યો છે કે ભાઈ દ્રવ્યમાન કેન્દ્રના સ્થાનમાં ફેરફાર થવો ન જોઈએ રકમ પ્રમાણે. અકોર્ડિંગ ટુ પ્રોબ્લેમ શું છે? ડેલ્ટા XCM ડઝ નોટ ચેન્જ એટલે 0. દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન ન બદલે એના માટે પહેલા પદાર્થને કેટલો ખસેડવો જોઈએ એ ગોતવાનો છે. બીજા પદાર્થના સ્થાનમાં કેટલો ફેરફાર કર્યો છે? 2 મીટર. જમણી બાજુ છે એટલે એને પ્લસ લ્યો, તો ડાબી બાજુ હોય તો જવાબ માઇનસ આવે. કે ના સમજાણું?
બીજા પદાર્થના સ્થાનમાં 2 મીટરનો ફેરફાર કર્યો તો પહેલા પદાર્થના સ્થાનમાં કેટલો ફેરફાર કરવો જોઈએ કે જેથી સેન્ટર ઓફ માસની જગ્યા બદલે નહીં? ચાલો મૂકી દો કિંમત ડેલ્ટા એક્સ CM 0 એને ગુણ્યા M1 પ્લસ M2 2 વત્તા 6 કારણ કે અહીંયા ગુણાકારમાં છે એના બરાબર M1 એટલે 2 ડેલ્ટા x1 મારે જોઈશે પ્લસ પ્લસ M2 એટલે 6 એને ગુણ્યા ડેલ્ટા x2 એટલે 2 રેડી રેવડી આ તો 0 થઈ ગયું 0 બરાબર 2 ડેલ્ટા x1 પ્લસ 12 આ બાજુ આવે એટલે માઇનસ 12 એટલે 2 ગુણ્યા ડેલ્ટા x1 તો અહીંયા ડેલ્ટા x1 બરાબર આના અહીંયા તો નિશાની સહિત જવાબ આવ્યો. વાહ છોકરા વાહ. આમાં નિશાની ના આવતી, આમાં તમારે વિચારવું પડે કઈ બાજુ ખસેડવું પડે, પણ આમાં ડાયરેક્ટ જવાબ આવ્યો. ડેલ્ટા x1 એટલે શું? પ્રથમ પદાર્થના સ્થાનમાં 6 મીટરનો ફેરફાર કરવો પડે. કેટલાનો? 6 મીટરનો. માઇનસ શું દેખાડે? પહેલા પદાર્થના સ્થાનમાં ફેરફાર કર્યો ને એના કરતા અપોઝિટ એટલે આ જમણી બાજુ ગયો તો આને કઈ બાજુ લઈ ડાબી બાજુ. હવે સમજાણું. ચાલો લખો બીજું. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 2 કિલોગ્રામ અને 6 કિલોગ્રામના બે પદાર્થ દર્શાવેલા છે. આ જ રકમ 2 કિલોગ્રામ અને 6 કિલોગ્રામ દળના બે બ્લોક દર્શાવેલા છે. જો 6 કિલોગ્રામ દળના બ્લોકને 2 મીટર જમણી બાજુ ખસેડવામાં આવે. જો 6 કિલોગ્રામ દળના બ્લોકને 2 મીટર જમણી બાજુ ખસેડવામાં આવે તો 2 કિલોગ્રામ દળના બ્લોકને કેટલો ખસેડવો પડે? રકમ સમજો. 2 કિલોગ્રામ દળના બ્લોકને કેટલો ખસેડવો પડે કે જેથી સેન્ટર ઓફ માસ પોતાના મૂળ સ્થાનેથી 3 મીટર જમણી તરફ ખસે. 3 મીટર પોતાના મૂળ સ્થાનેથી 3 મીટર જમણી તરફ ખસે. સમજાઈ ગઈ રકમ? બે બ્લોક છે, 2 કિલોનો 6 કિલોનો. 6 કિલોગ્રામ દળના બ્લોકને 2 મીટર જમણી બાજુ ખસેડો તો 2 કિલોગ્રામ દળના બ્લોકને કઈ દિશામાં ખસેડવો પડે કે જેથી સેન્ટર ઓફ માસ 3 મીટર જમણી તરફ ખસે. આ દાખલામાં સેન્ટર ઓફ માસની જગ્યા બદલાય છે. સેન્ટર ઓફ માસની શું થાય છે? જગ્યા બદલાય છે. ચાલો ગોતો. 2 મિનિટ વિડીયો પોઝ કરીને જાતે ટ્રાય કરવાની છે બાળકો. 2 મિનિટ વિડીયો પોઝ કરીને જાતે ટ્રાય કરો તો મજા આવશે. જવાબ સાચો પડશે તો તમારો કોન્ફિડન્સ ડેવલપ થશે અને કદાચ ખોટું પડે તો તમને કોઈ અહીંયા ખીજાવાનું તો છે નહીં, પણ પ્લીઝ જ્યારે કહું ત્યારે ટ્રાય કરો તો વધુ સારું છે. ચાલો થઈ ગયું હશે. 1 2 3 ગણાવું છું. સૂત્ર આજ હવે આ કામમાં નહીં આવે ત્યારે ઓલું કામમાં આવશે. યુનિવર્સલ ઇઝ યાદ રાખો. ડેલ્ટા એક્સ CM એટલે શું? દ્રવ્યમાન કેન્દ્રના સ્થાનમાં થતો ફેરફાર કેટલો છે? 3 મીટર જમણી બાજુ. ડેલ્ટા x1 એટલે શું? નથી ખબર. 2 કિલોગ્રામ દળના બ્લોકને કઈ દિશામાં ખસેડવાનું? નથી ખબર. ડેલ્ટા x2 એટલે હું 6 કિલોગ્રામ દળના બ્લોકને 2 મીટર ખસેડો જમણી બાજુ એટલે આ 2 પ્લસ. તો 2 કિલોગ્રામ દળના બ્લોકને જમણી બાજુ 2 મીટર ખસેડો તો પહેલા બ્લોકને કેટલો ખસેડવો પડે કે દ્રવ્યમાન કેન્દ્રની મૂળ જગ્યાએથી 3 મીટર દૂર જાય જમણી બાજુ. સિમ્પલ. મૂકો હાલો કિંમત. ડેલ્ટા એક્સ CM કેટલો? 3 બરાબર M1 એટલે 2 ડેલ્ટા x1 પ્લસ M2 એટલે 6 ડેલ્ટા x2 એટલે 2 છે કે નહીં? 2 મીટર ખસેડો છેદમાં M1 પ્લસ M2 એટલે 6 પ્લસ 2 થાય કે નહીં? 6 ને 2 8 6 ને 2 8 8 ગુણ્યા 3 24 6 દુ ને 12 12 આ બાજુ ટપે એટલે -12 બરાબર. તો ડેલ્ટા x1
24 બહાર જાય એટલે 12 બરાબર 2 ડેલ્ટા x1 થર્ડ ડેલ્ટા x1 બરાબર ડેલ્ટા x1 બરાબર 12/2 6 મીટર બરાબર. અને પ્લસ જવાબ આવ્યો, અને પ્લસ જવાબ આવ્યો એનો મતલબ શું મારા વાલા બાળકો? બોલું જમણી બાજુ ખસેડવાનો. કઈ બાજુ ખસેડવાનો? જમણી બાજુ. એમ કીધું હોત કે ભાઈ દ્રવ્યમાન કેન્દ્રના સ્થાનમાં દ્રવ્યમાન કેન્દ્ર પોતાના મૂળ સ્થાનેથી ડાબી તરફ 3 મીટર ખસવું જોઈએ તો અહીંયા માઇનસ લઈ લો, જમણીને પ્લસ લ્યો, ડાબીને માઇનસ લ્યો. સિમ્પલ. તો આનો મતલબ શું? 6 કિલોગ્રામ દળના બે વચ્ચેનું અંતર કેટલું છે મને કાંઈ ખબર નથી, કાંઈ આપ્યું જ નથી, એમને બધું હવામાં હાલે છે. 6 કિલોગ્રામ દળના બ્લોકને 2 મીટર ખસેડો તો 2 કિલોગ્રામ દળના બ્લોકને 6 મીટર ખસેડો તો દ્રવ્યમાન કેન્દ્ર એની મૂળ જગ્યાએથી 3 મીટર જમણી તરફ જશે. ચાલો હવે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અને પ્રવેગના સૂત્ર આપણે જોઈએ. નવી થિયરી, વેલોસિટી ઓફ સેન્ટર ઓફ માસ, એક્સેલરેશન ઓફ સેન્ટર ઓફ માસ. બરોબર. જો એક પેલા વસ્તુ સમજાવું. આ કોઈ એક પદાર્થ છે. હવે એ પદાર્થ આ દિશામાં v જેટલા વેગથી આમ ગતિ કરતો જાય છે, ભ્રમણ કરતો તો P બરાબર mv, F બરાબર me. m એટલે પદાર્થનું દળ, P એટલે પદાર્થનું મોમેન્ટમ, F એટલે પદાર્થ ઉપર લાગતો બળ. તો આમાં વેગ અને પ્રવેગ કોના હોય? કે કાંઈ એવો પ્રશ્ન પૂછો વેગ અને પ્રવેગ કોના હોય? પ્રશ્ન તો પૂછવો જ પડે. તમે એમ કહો પદાર્થના, બધી વસ્તુ સાચી પદાર્થ, પણ પદાર્થમાં તો અસંખ્ય કણ હશે કે નથી સમજાતો? આ પદાર્થ ગોળ ગોળ ભ્રમણ કરે છે તો આ કણનો વેગ અત્યારે કઈ દિશામાં છે? આ દિશામાં છે. સમજાય છે કે નહીં? આવડા કણનો વેગ આ દિશામાં છે. આ પદાર્થ આમ ફરે, આ કણનો વેગ આ દિશામાં છે, આ કણનો વેગ આ દિશામાં છે. આ તો મેં 4 કણ લીધા, બધાનો વેગ અલગ અલગ દિશામાં છે. અંદર એ અસંખ્ય કણ હશે. આ કણ અહીંયા ભ્રમણ કરતો હશે, આ કણ અહીંયા ભ્રમણ કરતો હશે, તો બધા કણના વેગ અલગ અલગ. તો આમાં વેગ કોનો? સમજો સરખું. પદાર્થ આમ ભ્રમણ કરતા આગળ વધે છે તો શું થાય? બધા કણના વેગ અલગ અલગ દિશામાં હશે, અલગ અલગ હશે. જમીનના સંપર્કમાં છે એનો વેગ સાવ ઓછો હશે, હવાના સંપર્કમાં છે એનો વેગ સૌથી વધુ હશે. તો all particle of the velocity is different. તો P બરાબર mv, F બરાબર ma. તો P બરાબર mv માં જે વેલોસિટી આવે છે કોની છે? તમારી છે કે મારી છે કે પદાર્થ? તમે એમ કહો પદાર્થની, પણ શું પદાર્થની? F બરાબર ma. તો એમાં જે પ્રવેગ આવે છે કોનો છે? સેન્ટર ઓફ માસ. તે લગી આપણે બધું ભણ્યા છીએ, 3જું ચેપ્ટર, 4થું ચેપ્ટર, 5મું પદાર્થનો વેગ. પણ હકીકતે ઈ સેન્ટર ઓફ માસના વેગ હોય, કારણ કે પદાર્થના દરેક કણની વેલોસિટી અલગ અલગ આવી શકે. એક જ કણ એવો હશે, જો આ સેન્ટર ઉપર આવેલો છે, મેં આની પહેલે તમને કીધું હતું, આ તકતી અહીંયા આમ ભ્રમણ કરી રાખે, ઢંગ, તો એના બધા કણ શું કરતા હશે? ભ્રમણ કરતા હશે. પણ સેન્ટર ઓફ માસ, કેન્દ્ર છે ને સ્થિર હશે, એની ભ્રમણાક્ષમાંથી પાસ થાય છે. ક્યાંથી પાસ થાય છે? એની ભ્રમણાક્ષમાંથી. પૃથ્વીની ધરીની ફરતે ભ્રમણ કરે છે તો એની ભ્રમણાક્ષ જે છે, ભ્રમણાક્ષ આ અર્થ, એની આ ભ્રમણાક્ષનો હજી નોર્થ પોલનો આ પોઈન્ટ હશે ને અને સાઉથ પોલનો આ પોઈન્ટ હશે ને, ફરતું જ નહીં હોય, એ સ્થિર હશે. બાકી બધા શું થાય છે? ભ્રમણ કરતા હશે. સમજાય છે? તો આ પદાર્થની જો અત્યારે બે ગતિ છે, રોટેશનલ મોશન એન્ડ ટ્રાન્ઝેશનલ મોશન.
આ અત્યારે ખાલી કેવી કહેવાય? ટ્રાન્ઝેક્શનલ મોશન, રેખીય ગતિ. આ અત્યારે ખાલી કેવી કહેવાય? રોટેશનલ મોશન, ચાક ગતિ. પણ ભ્રમણ કરે છે ને સાથે સાથે આગળ જઈ શકે નહીં. પંખો ભ્રમણ કરતો હોય તો ખાલી ચાક ગતિ કહેવાય, રોટેશનલ મોશન. તો આ બધા કણના રેખીય વેગે હોય, કોણીય વેગે હશે, પણ એક જ કણ એવો હશે, એક જ કણ એવો હશે જી આ એ આમ સીધો આમ જાય, એ ભ્રમણ નહીં કરતો હોય, પદાર્થ આમ જાય છે આમ ડીક 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 ડીક, તો આ કણ ખાલી આમ ક્યાં જતો હશે? આમ સીધો જતો હશે. It is known as center of mass. So here P is equal to mv માં velocity of the body means center of mass. કારણ કે પદાર્થનું બધું દળ સેન્ટર ઓફ માસ ઉપર કેન્દ્રિત થયેલું હોય. અસર ક્યાં થાય? cm ઉપર. F બરાબર m માં એક્સેલરેશન ઓફ ધ બોડી આપણે બોલીએ છીએ, પણ here એક્સેલરેશન ઓફ સેન્ટર ઓફ માસ. સમજાણું સરખું? યસ કે નો? તો કે યસ, સમજવું પડે. ચાલો હવે એના વેગનું સૂત્ર, એના પ્રવેગનું સૂત્ર સાવ સહેલું છે. n કણોના તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના યામ. શું? વેલોસિટી, મોમેન્ટમ and acceleration of center of mass. વેગ, વેગમાન અને પ્રવેગ. ચાલો n કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર. જો કોઈ સિસ્ટમ n પાર્ટિકલની બનેલી હોય તેનું દ્રવ્યમાન કેન્દ્ર શું થાય? આપણે જોયું હતું RCM બરાબર દ્રવ્યમાન કેન્દ્રના યામ m1r1 સદિશ પ્લસ m2r2 સદિશ અપ ટુ mn rn સદિશ છેદમાં બધાના દળનો સરવાળો. હા કે ના વાલા બાળકો? ચાલો આઈ વોન્ટ વેલોસિટી અને m1 પ્લસ m2 પ્લસ 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 mn બધાના દળનો સરવાળો કરો તો આખા પદાર્થનું દળ મળશે કે નહીં? કેપિટલ M. બરોબર. ચાલો બંને બાજુ t સાપેક્ષે વિકલન લેતા, અને આ શું થશે? કેપિટલ M થઈ જશે. તો અહીંયા શું આવશે? drcm બાય dt બરાબર m1 dr1 બાય dt અપ ટુ mn drn બાય dt છેદમાં આખા પદાર્થનું દળ કેપિટલ M. તો dr1 બાય dt પ્રથમ કણના સ્થાન સદિશનું સમયની સાપેક્ષ વિકલન. તો સ્થાનનું સમયની સાપેક્ષ વિકલન તમને વેગ આપે. પ્રથમ કણનો m1 v1 સદિશ પ્લસ m2 v2 સદિશ અપ ટુ vn સદિશ. એમાં અહીંયા ગુણાકારમાં લઈ લ્યો અથવા તો એમ છેદમાં રાખો તો હાલે. drcm બાય dt દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન સદિશનું સમયની સાપેક્ષ વિકલન. હા, દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન સદિશનું સમયની સાપેક્ષ વિકલન. તો શું મળે? VCM દ્રવ્યમાન કેન્દ્રનો વેગનું સૂત્ર મળી ગયું. જો કોઈ પણ સિસ્ટમ n પાર્ટિકલની બનેલી હોય તો વેલોસિટી ઓફ ધ સેન્ટર ઓફ માસ m1 v1 પ્લસ m2 v2 અપ ટુ mn vn બાય ટોટલ માસ ઓફ ધ બોડી કેપિટલ M. સમજાણું કે નહીં? ચાલો આને તમે અહીંયા સામે લઈ જાઓ. MVCM ઇક્વેશન નંબર 1. MVCM is equal to m1 v1 plus m2 v2 up to
mn પણ m1 v1 એટલે પહેલા કણનું વેગમાન, m2 v2 એટલે બીજા કણનું વેગમાન. તો હિયર p1 પ્લસ p2 અપ ટુ pn. અને mvcm એટલે શું? m એટલે ટોટલ માસ અને પદાર્થનો વેગ તો કેના જેટલો હશે? પદાર્થનો વેગ તો કેના જેટલો હશે? દ્રવ્યમાન કેન્દ્રના વેગ જેટલો. તો ઘણા અહીંયા શું ભૂલ કરે? પીસીએમ લખે. ના, પીસીએમ નહીં, દ્રવ્યમાન કેન્દ્રનું વેગમાન નહીં. દ્રવ્યમાન કેન્દ્રનું દળ એમ છે? ના, નથી. દ્રવ્યમાન કેન્દ્ર એટલે તો શું? એક એવું બિંદુ કે જે બિંદુ ઉપર બધું દળ કેન્દ્રિત થયેલું છે એવું આપણે ધારીએ છીએ. દ્રવ્યમાન કેન્દ્રનું દળ એમ નથી. પહેલાનું દળ ગુણ્યા પહેલાનો વેગ, બીજાનું દળ ગુણ્યા બીજાનો વેગ, તો પહેલાનું વેગમાન, બીજાનું વેગમાન, છેલ્લાનું દળ ગુણ્યા છેલ્લાનું વેગ, છેલ્લાનું વેગમાન. તો આ એમ કોનું છે? પદાર્થનું દળ છે. અને વીસીએમ એટલે શું છે? દ્રવ્યમાન કેન્દ્રનો વેગ મતલબ પદાર્થનો વેગ. ઘણા અહીંયા શું કરે? પીસીએમ લખે. મોમેન્ટમ ઓફ ધ સેન્ટર ઓફ માસ નહીં. સેન્ટર ઓફ માસ ને કઈ દળ જ નથી. કે ના સમજાણું, પણ યાર સેન્ટર ઓફ માસ શું છે? એક આપણે એવી કલ્પના કરી છે કે એવું બિંદુ છે કે જે બિંદુ ઉપર સમગ્ર દળ કેન્દ્રિત થયેલું છે. સેન્ટર ઓફ માસ એક આપણું ઇમેજિન છે. ટ્રાન્ઝેશનલ અને રોટેશનલ મોશન બે ભેગી હોય તો એક જ કણ એવો છે કે જે ખાલી રેખીય ગતિ કરતો હોય, બાકી બધાના વેગ બદલાતા હોય. તો પદાર્થનો વેગ મતલબ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ. તો પદાર્થનો વેગ એટલે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ ગુણ્યા પદાર્થનો દળ, એટલે મોમેન્ટમ ઓફ ધ બોડી. p = p1 + p2 અપ ટુ pn. હા કે ના? તો ટોટલ મોમેન્ટમ ઓફ ધ બોડી = mvcm. કોઈ પણ પદાર્થનું કુલ વેગમાન કેટલું હશે? પદાર્થનો કુલ દળ અને દ્રવ્યમાન કેન્દ્રના વેગના ગુણાકાર જેટલું હોય. હા કે ના? સમજાય છે કે નહીં? આનું તમે આનું તમે t સાપેક્ષે વિકલન કરો તો શું થાય? dp સદિશ by dt = m dvcm by dt. એટલે આવે f સદિશ વેગમાનનું સમયની સાપેક્ષ વિકલન, ન્યૂટનનો ગતિનો બીજો નિયમ, m dvcm by dt એટલે SEM દ્રવ્યમાન કેન્દ્રના વેગનું સમયની સાપેક્ષ વિકલન, દ્રવ્યમાન કેન્દ્રનો વેગ મળે. થઈ ગયું કે નહીં સાબિત? f બરાબર m એટલે પદાર્થનું દળ, પણ એ એટલે પદાર્થનો વેગ કઈ છે? પણ હકીકતે પદાર્થનો વેગ મતલબ સેન્ટર ઓફ માસનો વેગ. therefore f = mSEM. આના ઉપરથી મળે ને? કેવી રીતે મળે? ચાલો આનું તમે વિકલન કરો એટલે f મળે. તો f બરાબર આનું વિકલન કરો તો f1 f2 અપ ટુ fn, અથવા તો શું લખાય? m1a1 અપ ટુ mn. therefore અહીંયા શું આવે? અહીંયા mSEM. therefore SEM બરાબર m1a1 અપ ટુ mnan બાય કેપિટલ M. બધા હરખા જેવા સૂત્ર આવે છે કે નહીં? RCM બરાબર m1r1 m2r2 mnrn નો સરવાળો છેદમાં બધાના દળનો સરવાળો. VCM એટલે m1v1 m2v2 mnvn નો સરવાળો છેદમાં કુલ દળ. ACM એટલે m1a1 m2a2 mnan બધાનો સરવાળો છેદમાં કુલ દળ. બરોબર? એટલે I કામમાં આવશે. એટલે વેગ વિશે, વેગમાન વિશે અને એક્સેલરેશન વિશે. શેના વિશે વાત કરી આપણે? એક્સેલરેશન. સમજાણું કે નહીં? ચલો લખો. એક પદાર્થ 3 કણોનો બનેલો છે. એક પદાર્થ 3 કણોનો બનેલો છે. તેમના વેગમાન અનુક્રમે એક પદાર્થ અથવા તો તંત્ર 3 કણોનો બનેલો છે.
તેમના વેગમાન અનુક્રમે P1 સદિશ 1 2 3 કોકે હું P1 સદિશ 1 2 3 યામના સ્વરૂપમાં એ પૂછે શું છે P1 સદિશ 1 2 3 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ એટલે પહેલા કણનું વેગમાન x દિશામાં 1 y દિશામાં 2 z દિશામાં 3 તો આનું પરિણામી જોતું હોય તો આનો વર્ગ આનો વર્ગ આનો વર્ગ સરવાળોનું વર્ગમૂળ બીજા કણનું વેગમાન P2 4 5 6 ત્રીજા કણનું વેગમાન 5 6 7 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ બરોબર અને એના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ 30 39 ને 39 VCM આપ્યું છે 30 39 અને 39 મીટર પર સેકન્ડ ફાઇન્ડ the mass of the system તંત્રનું દળ કેટલું હશે કેપિટલ M find the mass of the system તંત્રનું કુલ દળ કેટલું તંત્ર 3 કણનું બનેલું છે ત્રણેયના વેગમાન આપ્યા દ્રવ્યમાન કેન્દ્રનો વેગ આપ્યો અને find the mass of the system કેપિટલ M સિમ્પલ હમણાં સૂત્ર જોયું હતું જો શું જોયું હતું તંત્રનું કુલ વેગમાન P1 પ્લસ P2 પ્લસ P3 થાય P ની બદલે શું આવશે MVCM કે હા કે ના P ની બદલે MVCM P1 પ્લસ P2 પ્લસ P3 વેલ્યુ મૂકો 30 39 39 ઘટકના સ્વરૂપમાં રાખો P1 એટલે 1 2 3 પ્લસ 4 5 6 પ્લસ 5 6 7 છે કે નહીં 1 2 3 4 5 6 5 6 7 હવે જમણી બાજુ સદિશ સરવાળો છે તો સદિશ સરવાળો કેવી રીતે કરાય યાદ કરો x માં x y માં y z માં z અને અહીંયા m અહીંયા અંદર ગુણાકારમાં જાય એટલે 30m 39m 48m એના બરાબર જમણી બાજુ x ઘટકનો સરવાળો 1 + 4 એટલે 5 5 ને 5 10 10 કોમા y ઘટક 2 ને 5 7 7 ને 6 13 કોમા z ઘટક 3 ને 6 9 3 ને 6 9 9 ને 7 16 થાય કે નહીં આટલું સમજાય છે 30m 39m 48m 10 13 16 બે બાજુ અનુરૂપ ઘટકોની સરખામણી કરતા બંને બાજુ અનુરૂપ ઘટકોની સરખામણી કરતા ચાલો અનુરૂપ ઘટકની સરખામણી કરતા એટલે વચ્ચે બરાબર છે તો આ બાજુનો x ઘટક બરાબર આ બાજુનો x ઘટક આનો y બરાબર આનો y આનો z બરાબર આનો z વચ્ચે બરાબર છે એટલે સામે ઘટકોની કમ્પેરિઝન કરી શકો તો શું થાય 30m બરાબર 10 તો m બરાબર 10/30 તો m બરાબર શું આવે 1/3 kg મળી ગયું માસ ઓફ ધ સિસ્ટમ 1/3 kg ત્રણેયમાં સરખું આવું છે જો y ઘટકની કમ્પેરિઝન કરો 39m 13 therefore m is equal to 13/39 m is equal to 1/3 13 39 z ઘટકની કમ્પેરિઝન કરો 48m બરાબર 16 therefore m is equal to 16/48 m is equal to 1/3 kg હા કે ના બધામાં જવાબ કેવો આવ્યો તો કે સરખો જ આવ્યો ઓકે સમજાણું કે નહીં તો માસ ઓફ ધ સિસ્ટમ તંત્રનું દળ કેટલું હશે 1/3 kg ચાલો એક હોમવર્કમાં પૂછું એ ગણી લેજો
એક ગોળાકાર તકતી છે, બરોબર. એ ગોળાકાર તકતી ઉપર 4 અલગ અલગ બળ અલગ અલગ દિશામાં લાગે છે. આ દિશામાં બળ લાગ્યું, આ વાય, આ માઇનસ વાય, આ એક્સ, આ માઇનસ એક્સ. આ દિશામાં બળ લાગ્યું F1 ઇઝ ઇક્વલ ટુ 8 ન્યૂટન. અહીંયા આ દિશામાં બળ લાગ્યું F2 બરાબર 4 ન્યૂટન, પણ એક શખ્સ સાથે 60 ડિગ્રીના એંગલે. પછી આ દિશામાં બળ લાગ્યું F3 બરાબર 6 ન્યૂટન, પણ આ એક શખ્સ કહેવાય ને એના સાથે 45ના એંગલે. અને અહીંથી આ ડિરેક્શનમાં બળ લાગ્યું F4 બરાબર 10 ન્યૂટન, પણ એક શખ્સ સાથે 60ના એંગલે. એટલે 4 બળ લાગ્યા છે. આ રીતે આ તકતીનું માસ છે ને 2 kg. તકતીનું દળ કેટલું છે? 2 kg. ફાઇન્ડ ધ એક્સેલરેશન ઓફ ધ સેન્ટર ઓફ ધ માસ. સેન્ટર ઓફ માસનું એક્સેલરેશન આનું કેટલું હશે? 4 બળ આપ્યા, તકતીનું દળ આપ્યું, અને એસીએમ ગોતવાનો છે. ખાલી એક હિન્ટ આપી દઉં, MACM બરાબર F1 સદિશ પ્લસ F2 સદિશ પ્લસ F3 સદિશ પ્લસ F4 સદિશ. આટલી તમારી હિન્ટ. બરાબર. એમ આપ્યું છે, F1 ગોતવો પડશે. ઓકે, આપ્યો ના ગોતવો પડે, વેક્ટર ફોર્મમાં લખવો પડે. F2નું વેક્ટર ફોર્મ લખવું પડે, F3નું વેક્ટર ફોર્મ લખવું પડે, F4નું વેક્ટર. પછી સિમ્પ્લિફાઈ કરો એટલે એસીએમ મળી જશે આ હોમવર્કમાં. ઓકે, ચાલો, બાય બાય, ટેક કેર, સી યુ, ધ્યાન રાખજો.